રાજ્ય કક્ષાના મંત્રી પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, જે વર્ષોથી અહીંયા પંચાયત મંત્રી છે, એમના બંને છોકરાઓ દ્વારા સેંકડો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે. બચુભાઈ ખાબડ એવું કહેવા માંગે છે કે મારા પર ખોટા આક્ષેપ છે. આગળ પણ એમના પર 450 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો, એમાં પણ સગે વગે એમને કરી નાખ્યું. એમના 2021થી માંડીને 2025 સુધી એમના છોકરાની એજન્સીમાં 211 કરોડ રૂપિયા રોકડા નખાયા અને બીજા છોકરાની એજન્સીની અંદર 42 કરોડ રૂપિયા રોકડા નખાયા અને બીજા 20 કરોડ રૂપિયા હજી માંગે છે. 3 ગામની તપાસની અંદર આ લોકોએ 71 કરોડથી વધારે એટલે 300 કરોડનો આંકડો બહાર આવ્યો. જો ધાનપુર અને દેવગઢ બારિયાના 143 ગામો છે, દરેક ગામનો અને 15 વર્ષનો તપાસ કરવામાં આવે તો સેંકડો કરોડ નહીં, હજારો કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે એવું છે. બચ્ચુ ખાબડ એવું કે આક્ષેપ છે. તો શું તમારી સરકાર અમારે કીધેલું સાંભળે છે? પોલીસ અમારે કીધેલી સાંભળે છે? બધા સરપંચો એ ખોટા છે? ત્યાંના સ્થાનિક લોકો ખોટા છે? બધાના લોકોના ખેતરની અંદર કોઈ ચેકડેમ નથી, કોઈ દિવાલ નથી, કોઈ ખેતર લેવલિંગ નથી. તો આ બધું શું ખોટું છે? ડીઆરડીના ચેરમેને ફરિયાદ કરી, એ ખોટી કરી છે. જો ખોટું હોય તો તમારા છોકરાઓ અગાઉ કેમ લાપતા હતા, કેમ ફરાર હતા, આગોતરા જામીન કેમ મૂકી આ લોકોએ? આ બધું ખોટું છે. પોલીસ તંત્ર ખોટા છે, સરપંચ ખોટા છે, એવું બચ્ચુ ખાબડ કહેવા માંગે છે. એટલે બચ્ચુ ખાબડ સાહેબની નિગરાનીમાં સંયુક્ત કુટુંબમાં ભેગા છોકરાઓ સાથે ભેગા રહે છે. એમની જાણમાં જ એમના છોકરાએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો. ગરીબોના લોકોના રૂપિયા ખાઈ ગયા. બંને છોકરા એરેસ્ટ થયા છે. જ્યાં સુધી બચ્ચુ ખાબડ રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ બેસવાની નથી. સડકથી માંડીને સંસદ સુધી આંદોલનો કરશું. એની અંદર છૂટી ગયા, ટ્રાયબલની અંદર છૂટી ગયા જામીન પર, પણ આમાં અમે જામીન પર છૂટવા દઈએ નહીં. પોલીસ પર પણ અમે બરોબર ધ્યાન રાખશું, સરકાર પર પણ ધ્યાન રાખશું. મુખ્યમંત્રી સાહેબે જે ગંગાજળની રચના કરી છે એની અંદર તટસ્થ તપાસ થાય, સીટની રચના થાય, એ પણ અમે જોવાના છે.